વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે જુદા જુદા ઉદ્યોગો વિશે વાત કરી, ખાસ કરીને ખનિજ આધારિત ઉદ્યોગોની. એમાં આપણે છેલ્લા લેક્ચરમાં જહાજ બાંધકામના ઉદ્યોગ વિશે વાત કરી. જહાજ બાંધકામનો ઉદ્યોગ વિદ્યાર્થી મિત્રો એવો છે કે જે પ્રાચીન કાળથી ચાલ્યો આવ્યો છે. જ્યારે પ્રાચીન કાળમાં આવન જાવન માટેનું કોઈ સાધન ઉપલબ્ધ નહોતું, ત્યારે એમ કહી શકાય કે એકમાત્ર આવન જાવનના સાધન તરીકે જહાજનો ઉપયોગ કરવામાં આવતો. હવે આ જહાજ છે એ દરિયાઈ મુસાફરી એ સમયે પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવતી. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એમ કહી શકાય કે દરિયાઈ મુસાફરી કરતા. એના વિશે આપણે ગયા લેક્ચરમાં વાત કરી. હવે આપણે આ લેક્ચરની અંદર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની વાત કરીશું અને આ પ્રકરણની ચર્ચા આ લેક્ચરમાં આપણે પૂર્ણ કરીશું. તો ચાલો સમજીએ આપણે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ. રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના 1905થી ભારતમાં થઈ, જેને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત કહી શકાય. રેડિયો સેટ તમારા ઘરની અંદર તમે કોઈ દિવસ શોધખોળ કરો તો જૂના રેડિયા મળી આવશે. કારણ કે પહેલાં મનોરંજનનું સાધન આપણે જોઈએ છીએ કે નૃત્ય હતું પ્રાચીન કાળની અંદર. પછી નાટકો થયા અને નાટકો બાદ ધીરે ધીરે મનોરંજનનું સાધન એ સમયમાં એમ કહી શકાય કે ભારત આઝાદ નહોતું થયું એ પહેલાં રેડિયો જ હતું. કારણ કે ત્યારે ટીવીની ને અન્ય કોઈ મનોરંજનના સાધનોની શોધ થઈ નહોતી. આજે તો આપણે ઘણા બધા મનોરંજનના સાધનો જોઈ શકીએ છીએ અને એનો અનુભવ પણ માણી શકીએ છીએ. તો એમ કહી શકાય કે રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગની સ્થાપના 1905થી ભારતમાં થઈ. એટલે એમ કહી શકાય કે 1905 એ ભારત માટે એમ કહી શકાય કે 1905નું વર્ષ એ ભારત માટે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆતનું વર્ષ ગણી શકાય. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે બેલ બેંગાલુરુમાં સ્થપાય, જેનો હેતુ સેના, આકાશવાણી, હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો. ભારતની અંદર એમ કહી શકાય કે જે બેલ છે ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે બેલ એ બેંગાલુરુમાં સ્થપાણી હતી. જેનો હેતુ શું હતો કે ભાઈ જેનો હેતુ સેના, આકાશવાણી અને હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ભારત અને પાકિસ્તાન એમ કહી શકાય કે 47માં ભારત આઝાદ થયું અને ભારતમાંથી પાકિસ્તાનનો જન્મ થયો એટલે કે નવો દેશ બન્યો અને 48માં જેવું યુદ્ધ છેડાયું ભારત પાકિસ્તાન વચ્ચે, ત્યારે ઉપકરણના સાધનોમાં માત્ર એક આ રેડિયા ઉપરથી જ બધી જાહેરાતો અને સમાચારો આવતા કે ભારતીય સેનાના પરાક્રમો કેવા છે અને ભારતીય સેનાએ પાકિસ્તાનની સેનાને કેવી ધોબી પછાડ આપેલી છે. એ સમય એક એમ કહી શકાય કે ઔદ્યોગિક યુગની અંદર ખાસ કરીને ઇલેક્ટ્રોનિક યુગની અંદર ભારતની પાપા પગલી હતી. 1905માં એની શરૂઆત થઈ એટલે 1948 સુધી હજી એવું કોઈ અદ્યતન ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ ભારતમાં વિકસ્યો નહોતો. ત્યારબાદ આપણે વાત કરીએ કે આ ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડની બેલ એટલે કે બેંગાલુરુમાં સ્થાપના શા માટે થઈ? તો વિદ્યાર્થી મિત્રો, બેંગ્લોર છે એ કોમ્પ્યુટરનું આજે હબ ગણાય છે. ભારતના બે એવા સેન્ટરો છે જે કોમ્પ્યુટર ક્ષેત્રે ખૂબ જ આગળ પડતા છે. એક છે બેંગ્લોર જે કર્ણાટકામાં આવેલું છે અને એક છે હૈદરાબાદ જે આંધ્રમાં આવેલું છે. તો આમ એમ બે ઉદ્યોગની ચર્ચા કરતાં એના ઉપરથી આપણને જાણવા મળે છે કે આજે આ બંને સેન્ટરો એવા છે કે જે માઇક્રોસોફ્ટ કંપની કોમ્પ્યુટરની ગણી શકાય અને સારામાં સારા એન્જિનિયરો સોફ્ટવેર અને હાર્ડવેરના એ બહાર પાડે છે અને એ સોફ્ટવેર એન્જિનિયરો અમેરિકાની અંદર જઈને ઊંચા પગારની નોકરી
મેળવે છે. અમેરિકા ડાયરેક્ટ એમને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પોતાના દેશની અંદર આવી અને કોમ્પ્યુટર ક્ષેત્રે એમ કહી શકાય કે સંશોધન કરવા માટે એમને પ્રેરે છે અને એ લોકો ઊંચામાં ઊંચી નોકરી એટલે કે સારા પગારવાળી નોકરી ત્યાં મેળવી શકે છે. એટલે કે અત્યારે હું એમ કહેવા માગું છું કે વર્તમાન સમયની અંદર બેંગ્લોર ખૂબ જ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગમાં આગળ છે અને કોમ્પ્યુટરમાં પણ આગળ છે. એટલા માટે જ એવું હોઈ શકે કે બેંગ્લોરની અંદર એ સમયે એટલે કે 1905માં આ ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડની સ્થાપના બેંગ્લોરમાં થઈ હશે એવું માની શકાય. ત્યારબાદ આપણે વાત કરીએ કે આકાશવાણી હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો હેતુ, કે આ બેલનો હેતુ આવો કેમ રહ્યો છે? તો કે આકાશવાણી ઉપરથી દરેક સમાચારો પ્રસારિત થઈ શકે, મનોરંજનના કાર્યક્રમો પણ પ્રસારિત થઈ શકે. અને બીજું, સેના માટે એ શું કામ જરૂરી હતું? કારણ કે એ સમયે ભારતની અંદર એકમાત્ર એમ કહી શકાય કે ઉદ્યોગ તરીકે આપણે સમજી શકીએ છીએ કે ઉદ્યોગ તરીકે એકમાત્ર કોનો ઉપયોગ થઈ શકતો? આ રેડિયાનો, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગના ઉપકરણ તરીકે. એટલા માટે તો વિદ્યાર્થી મિત્રો, આમ આપણે સમજી શકીએ છીએ કે ભારત એ સમયે એક રેડિયાના માધ્યમથી પોતાના બધા વ્યવહારો જાળવતું હશે. અને હવામાન વિભાગની પણ એના ઉપરથી આગાહી કરી શકાય અને ઉપકરણો બનાવવાનો હતો. કારણ કે એ સમયે એમ કહી શકાય કે જુદી જુદી એમ કહી શકાય કે દુકાળોનું પ્રમાણ પણ હતું, અતિવૃષ્ટિનું પણ પ્રમાણ હતું, ક્યારેક અનાવૃષ્ટિ પણ થઈ જાય. તો આમ એ બંને 2 થી 3 હેતુ માટે બેલની સ્થાપના કરવામાં આવી હતી. આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે ઇસરો સાથે સહયોગ કરી ઘણા જ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું નિર્માણ કરવામાં આવ્યું છે. એટલે કે અહીંયા એક વાત એ પણ જાણવા મળે છે કે આજે જે છે એ ઘણા બધા ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું ઇસરો સાથે એમ કહી શકાય કે ઉપકરણોનું નિર્માણ એ ઇસરો દ્વારા કરવામાં આવે છે, એની સાથે સહયોગ સાધીને. ત્યારબાદ આપણે વાત કરીએ કે જે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ પછીનો ઉદ્યોગ છે જેની હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગમાં આપણે વિદ્યાર્થી મિત્રો સમજ્યા બરાબર કે ભારતનું પ્રદાન કઈ રીતનું છે, ભારતની અંદર કઈ રીતની એની સ્થાપના થઈ છે અને ભારતની અંદર વર્તમાન સમયમાં ઇસરો સાથે સહયોગ સાધીને એનું સંકલન કરવામાં આવે છે. અને એ બંને વસ્તુ એમ કહી શકાય કે વર્તમાન સમયની અંદર ઘણું બધું એનું મહત્ત્વ રહેલું છે. તો આપણે આગળ વધીએ કે આ ઉદ્યોગ સામાન્ય લોકોના જીવનમાં એમ કહી શકાય કે તથા દેશના અર્થતંત્ર અને લોકોની જીવનશૈલીમાં ઘણું જ પરિવર્તન કર્યું છે. આ ઉદ્યોગની વાત કરીએ એટલે કે કયા ઉદ્યોગની વાત છે? ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની વાત છે. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગે સામાન્ય લોકોના જીવનમાં અને દેશના અર્થતંત્ર અને લોકોની જીવનશૈલીમાં ઘણું જ પરિવર્તન કર્યું છે. કમ્પ્યુટરમાં હાર્ડવેર તથા સોફ્ટવેર ક્ષેત્રે ભારતે ઘણી જ પ્રગતિ કરી છે. હમણાં જ મેં તમને જેની વાત કરી એ, અને એમાંય ખાસ કરીને બેંગાલુરુને આ ઉદ્યોગની રાજધાની બનાવ્યું છે. તેને ભારતની સિલિકોન વેલી પણ કહેવાય છે. આ ઉદ્યોગના વિકાસ માટે સોફ્ટવેર પાર્ક, વિજ્ઞાન પાર્ક તથા પ્રૌદ્યોગિકી પાર્ક બનાવવામાં આવ્યા છે. અને ભારતમાં એમ કહી શકાય કે આ ઉદ્યોગ છે એનું ભાવિ આશાસ્પદ છે. તો અહીંયા આપણે બે વાત સમજ્યા કે બેંગ્લોરુને એની રાજધાની બનાવવામાં આવી છે અને આ ઉપરાંત આ ઉદ્યોગના વિકાસ માટે સોફ્ટવેર પાર્ક, વિજ્ઞાન પાર્ક તથા પ્રૌદ્યોગિકી પાર્ક એટલે કે ખાસ કરીને જે પ્રયોગો કરવામાં આવે છે ઉપકરણોને અંતર્ગત ઔદ્યોગિક હેતુને પાર પાડવા માટે, તો એ બધું અહીંયા બનાવવામાં આવે છે. અને સિલિકોન વેલી તરીકે આજે બેંગ્લોર ખૂબ જ વિશ્વ પ્રસિદ્ધ બનવા જઈ રહ્યું છે. તો અહીંયા જુદી જુદી વાત વિદ્યાર્થી મિત્રો આપણે સાંભળીએ છીએ અને સમજીએ છીએ. ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ, હવે એની વાત કરવાની છે કે ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ કઈ રીતે થાય છે? કે દેશના આર્થિક વિકાસમાં ઔદ્યોગિક ઉત્પાદનોનો નોંધપાત્ર ફાળો રહ્યો છે.
દેશનો આર્થિક વિકાસ ઉદ્યોગોને આભારી છે. આપણે જાણીએ છીએ કે ભારતીય ક્ષેત્રની અંદર 3 ક્ષેત્રનો સમાવેશ થાય છે. ભારતીય અર્થતંત્રની અંદર એમાં પ્રથમ ક્ષેત્ર તરીકે ખેતી આવે છે, દ્વિતીય ક્ષેત્ર તરીકે ઉદ્યોગ આવે છે અને તૃતીય ક્ષેત્ર તરીકે સેવા આવે છે. વર્તમાન સમયની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણી રાષ્ટ્રીય આવકનો સૌથી વધુ ફાળો એ સેવા ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. ભારત આજે સેવા ક્ષેત્રમાંથી ઘણા બધા રૂપિયા મેળવે છે અને દ્વિતીય ક્ષેત્ર એમ કહી શકાય કે ઉદ્યોગને આપણે પ્રાધાન્ય આપતા જઈએ છીએ અને ખેતીની ઉપેક્ષા થતી જાય છે. અત્યારે તમે જોઈ શકો છો તો ખેતીલાયક જમીન ઓછી થતી જાય છે અને ઉદ્યોગ લાયક જમીન વધતી જાય છે. તો અહીંયા એક વાત કરેલી છે કે દેશના આર્થિક વિકાસમાં ઔદ્યોગિક ઉત્પાદનનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. ઉદ્યોગે પ્રદૂષણમાં ઘણો વધારો કર્યો છે અને ઉદ્યોગ વધે એટલે પ્રદૂષણ પણ વધે અને પર્યાવરણનું અતિક્રમણ થયું છે તથા માનવ સર્જિત કારણોને લીધે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય છે. માનવ સર્જિત કારણો પણ મહત્ત્વના હોય છે વિદ્યાર્થી મિત્રો. માનવ દ્વારા જે કંઈ સર્જન કરવામાં આવે છે, ખાસ કરીને આપણે જોઈએ કે સૌપ્રથમ ભારતનો આપણે એમ કહી શકાય કે આપણો વારસો, જે પહેલું પ્રકરણની ચર્ચા કરી એની અંદર વારસાના 2 પ્રકારો હતા. એક કુદરતી વારસો હતો અને એક માનવ સર્જિત વારસો હતો. કુદરતે જે કાંઈ નિર્માણ કર્યું છે એ માનવની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરેલું છે અને માનવે જે કાંઈ નિર્માણ કરેલું છે એ પોતાના અંગત સ્વાર્થને સિદ્ધ કરવા માટે કરેલું છે. એટલે માનવ દ્વારા જે કાંઈ સર્જન થાય છે એમાં કુદરતી પરિબળો, કુદરતી વારસો, કુદરત દ્વારા જે કાંઈ ટૂંકમાં નિર્માણ થયેલું છે એની અંદર હસ્તક્ષેપ કરી, દખલગીરી કરી અને એ વસ્તુનું નિર્માણ માનવ કરતો રહ્યો છે. એના કારણે પર્યાવરણની સમતુલા ખોરવાતી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ એ વાત આપણે સમજીએ. ઉદ્યોગ થકી મુખ્યત્વે 4 પ્રકારના પ્રદૂષણો જોવા મળે છે: હવા, જળ, ભૂમિ અને ધ્વનિ. આની પણ આપણે વાત સમજી ગયા છીએ કે ઉદ્યોગ દ્વારા એમ કહી શકાય કે 4 પ્રકારના પ્રદૂષણ થાય. એક હવાનું થાય, એક જળનું થાય, એક ભૂમિનું થાય અને એક ધ્વનિનું થાય. હવાનું કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગ દ્વારા જે એમ કહી શકાય કે ઉદ્યોગની ચીમનીઓમાંથી નીકળતા ધુમાડાઓ, ઉદ્યોગના જે રાસાયણિક ઉદ્યોગ હોય એના જંતુનાશક, એમ કહી શકાય કે બેક્ટેરિયા હવામાં ભળે છે અને એ હવાનું પ્રદૂષણ સર્જે છે. ખાસ કરીને આપણે માનવો બધા શ્વાસોશ્વાસની પ્રક્રિયા, સમગ્ર જીવસૃષ્ટિની અંદર શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં આપણે શું ગ્રહણ કરીએ છીએ? ઓક્સિજન. અને છોડીએ છીએ શ્વાસ લઈએ ત્યારે આપણે ઓક્સિજન ગ્રહણ કરીએ અને છોડીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ. તો આના ઉપરથી આપણને જે સ્વચ્છ હવા મળવી જોઈએ, જેના થકી આપણું આરોગ્ય સુધરે, એના બદલે એમ કહી શકાય કે ઝેરી હવા આપણા શરીરમાં જતાં આપણને ઘણા બધા હવાજન્ય રોગો થવાની શક્યતા રહે છે. બીજું, જળનું પ્રદૂષણ, કે ઉદ્યોગો દ્વારા છોડાતા જે ગંદા કચરા છે અથવા એનો નિકાલ જ્યાં ત્યાં કરે. ઘણીવાર તો નદીઓની અંદર પણ કરવામાં આવે છે. રાસાયણિક ઉદ્યોગની સાથે આ વાત ઘણી બધી બંધ બેસે છે, કારણ કે રાસાયણિક ઉદ્યોગનો જે ગંદો કચરો હોય, એનું ગંદુ પાણી હોય, એ નદીમાં ઠલવાતા નદીના શુદ્ધ પાણીને પણ એ ગંદુ કરે છે. પરિણામે નદીનું પાણી પીવા લાયક રહેતું નથી. ઉપરાંત નદીની અંદર જો નાહવા પડીએ તો ચામડીજન્ય રોગો ઘણા બધા થવાની શક્યતા રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ ઉદ્યોગ દ્વારા જળ પ્રદૂષણ પણ થાય છે. ભૂમિ પ્રદૂષણ કઈ રીતે થાય છે કે ઉદ્યોગોમાંથી ઠલવાતા પ્લાસ્ટિકના કચરા જે જમીન ઉપર ઠાલવવામાં આવે છે. પ્લાસ્ટિક સડતું નથી ને કોવાતું નથી, લાંબા સમય સુધી જમીનમાં સંગ્રહાયેલું રહે છે. પરિણામે શું થાય કે એ જમીનને બિનફળદ્રુપ બનાવી દે છે. અને ધ્વનિનું પ્રદૂષણની વાત કરીએ તો ઉદ્યોગોની અંદર મોટા મોટા યંત્રો ચલાવવામાં આવે છે. આ યંત્રોનો ઉપયોગ
ઉદ્યોગની અંદર વધુમાં વધુ કરવામાં આવે છે, જેથી વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકાય. અને આ યંત્રો એટલા બધા અવાજ ઉત્પન્ન કરે છે કે સામાન્ય માણસ એની સાથે યંત્ર સાથે કામ કરતો કરતો એ પણ યંત્રવત થઈ જાય છે, અને ઘણીવાર અમુક ડેસિબલ કરતાં અવાજની ક્ષમતા વધી જાય તો એ ઘોંઘાટ થાય, અને ઘોંઘાટના કારણે બહેરાશ આવી શકે, માણસનો સ્વભાવ ચીડિયો થઈ શકે છે. આવા ઘણા બધા એના દૂરગામી પરિણામો અને એની આડઅસરો આપણે સમજી ચૂક્યા છીએ અને આપણે જાણીએ છીએ. તો આમ ઉદ્યોગ દ્વારા ઘણા બધા એમ કહી શકાય કે પ્રદૂષણો ફેલાય છે. આજના સ્પર્ધાત્મક જમાનામાં ઉદ્યોગોએ મોટા પ્રમાણમાં હવા અને જળ પ્રદૂષિત કર્યા છે. આજનો યુગ એટલે સ્પર્ધાનો યુગ, અને સ્પર્ધાની અંદર મોટા પ્રમાણમાં હવા અને જળ પ્રદૂષિત થાય છે. કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ નુકસાનકારક વાયુના કારણે હવા પ્રદૂષિત બની છે. કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ એના કારણે જે હવા છે એ અતિ નુકસાનકારક, અને વાયુના કારણે હવા કેવી બની છે? પ્રદૂષિત બની છે. ઔદ્યોગિક કચરાના કારણે જળ પ્રદૂષણ વધ્યું છે. આજે ઘણા કારખાના નિયમને અવગણીને ઔદ્યોગિક રીતે દૂષિત થયેલા પાણીને નદીમાં વહાવી દે છે. આજે પાણી દૂષિત કરતાં અતિ દૂષિત બન્યું છે. તો અહીંયા એવી વાત કરી છે કે જે પાણી છે વિદ્યાર્થી મિત્રો, એ દૂષિત નહીં પણ અતિ દૂષિત બની ગયું છે. એનું કારણ શું છે કે કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ, ખાસ કરીને આ બે એવા વાયુ છે કે જે અતિ નુકસાનકારક ગણવામાં આવે છે, અને આ કારણે હવા પ્રદૂષિત બની છે. ઔદ્યોગિક કચરાના કારણે જળ પ્રદૂષણ વધ્યું છે, અને એ જળ પ્રદૂષણના કારણે ઘણું બધું એમ કહી શકાય કે આજે ઘણા કારખાના નિયમને અવગણીને ઔદ્યોગિક રીતે પ્રદૂષિત થયેલા પાણીને નદીમાં વહાવી દે છે, અને એના કારણે જળ પ્રદૂષણ વધી ગયું છે. અને ધ્વનિ પ્રદૂષણની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ધ્વનિ પ્રદૂષણ પણ માનવ જીવન માટે બહેરાશનું એક કારણ છે. ઉદ્યોગોમાં જૂની મશીનરી તથા પરિવહનના સાધનોના કારણે અવાજનું પ્રદૂષણ વધી જાય છે. અતિશય ઘોંઘાટના કારણે મનુષ્ય માનસિક તાણ અનુભવે છે. પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો. દેશનો વિકાસ થાય પણ સાથે પર્યાવરણનો વિનાશ ન થાય એ રીતે વિકાસ કરવાનો છે. ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરી પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય. ઉપકરણોની ગુણવત્તા તથા ઈંધણની પસંદગી દ્વારા પણ પ્રદૂષણ ઓછું કરી શકાય. હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષણને ફિલ્ટર, સ્ક્રબ યંત્ર, પ્રેસિપિટેટર્સ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને નદીમાં છોડતા પહેલાં શુદ્ધિકરણ કરી જળ પ્રદૂષણ નિવારી શકાય. જે ઔદ્યોગિક પ્રદૂષિત પાણી છે એને નદીમાં છોડતા પહેલાં શુદ્ધિકરણ કરીને જળ પ્રદૂષણ નિવારી શકાય છે. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને, ખાસ કરીને અહીંયા પ્રદૂષિત પાણીની વાત કરી છે, તો પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરી શકાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણના અતિક્રમણને રોકવા માટે ઘણા બધા ઉપાયો તો હાથ ધરવાની જરૂર છે જ, પણ એની સાથે માનવને પણ જાગૃત થવાની જરૂર છે. સ્વેચ્છાએ જાગૃતિ આવે માનવમાં એ અતિ અનિવાર્ય છે, કારણ કે જો આવું નહીં થાય તો એ ભવિષ્ય દૂર નથી કે જ્યારે આપણે ગંદુ પાણી પીવાનો પણ વારો આવશે. આજે આપણને પીવા માટે ચોખ્ખું પાણી મળે છે, એ એક સારી બાબત છે, પણ જો આવું ઉદ્યોગો દ્વારા અથવા તો જે ઉદ્યોગકારો છે એ પોતાની ફરજને ગંભીરતાથી નહીં લે તો નજીકના ભવિષ્યમાં માણસને જે પાણી પીવા માટે મળશે એ ચોખ્ખું નહીં મળે, એ પણ ગંદુ બની જશે. એટલે જ આજે ફિલ્ટર પ્લાન્ટ પણ અસ્તિત્વમાં આવતા જાય છે. વિદ્યાર્થીઓ પોતાની સાથે સ્કૂલે જાય ત્યારે બોટલ શા માટે લઈ જાય છે? એ શુદ્ધ પાણીની મહત્વતા દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વિશે વાત કરી. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વિશેમાં બેંગ્લોરને સિલિકોન વેલી કહેવામાં આવે છે, અને ભારતની ઇલેક્ટ્રોનિક રાજધાની પણ ગણવામાં આવી છે. ત્યારબાદ ઉદ્યોગ દ્વારા જે પ્રદૂષણ ફેલાવવામાં આવે છે, હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ,
એની પણ વાત કરી અને એને કારણે પર્યાવરણ દૂષિત થાય છે એની પણ વાત કરી અને પર્યાવરણના અતિક્રમણને રોકવાના ઉપાયોની પણ ચર્ચા કરી છે. તો આશા રાખું છું કે આ લેક્ચરમાં જે મુદ્દા આપણે સમજ્યા એ મુદ્દા તમે સારી રીતે દૃઢીકરણ કરશો અને એનું પુનરાવર્તન કરી અને એને સમજવાનો પ્રયાસ કરશો એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ.